તો હવે આગળ વાત કરીએ દુબઈ અને શારજાહમાં જોરદાર ધડાકા થયા છે। લાહોરમાં અમેરિકા કોન્સ્યુલેટ પર હુમલો કરવામાં આવ્યો છે। કરાંચીમાં યુએસ કોન્સ્યુલેટને આગ લગાવવામાં આવી હતી અને આ દરમિયાન અફરાતફરી પણ મચી હતી। યુએસ કોન્સ્યુલેટમાં આગ લાગવાથી 6ના મોત થયા હોવાનું સામે આવ્યું છે। ઈરાની વાયુસેનાએ યુએસ બેઝને ટાર્ગેટ કર્યા છે। તો મહત્વના સમાચાર દુબઈ અને શારજાહમાં જોરદાર ધડાકા થયા છે અને આ વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે, જેમાં લાહોરમાં અમેરિકા કોન્સ્યુલેટ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન નાસભાગ મચી હતી। કરાચીમાં યુએસ કોન્સ્યુલેટને આગ લગાવવામાં આવી હતી। યુએસ કોન્સ્યુલેટમાં આગ લાગવાથી 6ના મોત થયા હોવાનું સામે આવ્યું છે। તો ઈરાની વાયુસેનાએ યુએસ બેઝને ટાર્ગેટ કર્યા છે। તો કરાચીમાં યુએસ કોન્સ્યુલેટની આગ લગાવવામાં આવી હતી। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે દ્રશ્યો અંગે વાત કરીએ કે તોડફોડ પણ થઈ રહી છે અને આ દરમિયાન નાસભાગ મચી હતી, જેમાં 6 લોકોના મોત થયા હોય તેવું પણ સામે આવ્યું છે। યુએસ બેઝને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે। તો દુબઈ અને શારજાહમાં જોરદાર ધડાકા થયા હતા અને ધડાકાનો જોરદાર અવાજ પણ સંભળાયો હતો। લાહોરમાં અમેરિકા કોન્સ્યુલેટ પર હુમલો કરવામાં આવ્યો તો કરાચીમાં યુએસ કોન્સ્યુલેટને આગ લગાવવામાં આવી હતી અને આ સાથે જ તોડફોડ કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। યુએસ કોન્સ્યુલેટમાં આગ લાગવાથી 6 લોકોના મોત થયા હતા અને આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી। અમદાવાદના ઠક્કર બાપાનગરથી દુબઈ ફરવા ગયેલા લોકોએ હાલની પરિસ્થિતિ અંગે પ્રતિક્રિયા આપી છે। તેઓએ જણાવ્યું છે કે દુબઈમાં પરિસ્થિતિ સામાન્ય છે। 28 તારીખે દુબઈ ફરવા ગયેલા પ્રવાસીઓએ જણાવ્યું કે ત્યાં કોઈ ગભરાવાની સ્થિતિ નથી। તેમણે અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે। માત્ર દુબઈ એરપોર્ટ તાત્કાલિક બંધ છે, બાકી શહેરમાં તમામ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે। પ્રવાસીઓએ જણાવ્યું કે હાલ તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે। તો અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે, જેમાં દુબઈ ફરવા ગયેલા લોકોની આ પ્રતિક્રિયા સામે આવી છે। દુબઈ એરપોર્ટ તાત્કાલિક રૂપે બંધ કરવામાં આવ્યું છે, પરંતુ દુબઈમાં પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય હોય તેવું ત્યાં ફરવા ગયેલા લોકો દ્વારા કહેવામાં આવ્યું છે અને આ સાથે જ પરિસ્થિતિને લઈને પણ તેઓએ જણાવ્યું હતું કે દુબઈમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય જોવા મળી રહી છે, જેમાં અફવાઓથી દૂર રહેવા પણ તેના પ્રવાસી દ્વારા અપીલ કરવામાં આવી છે। તો હાલ જેઓ દુબઈ ફરવા ગયા હતા તેમની આ પ્રતિક્રિયા સામે આવી હતી। તો અમારી સાથે દુબઈથી વિવેક દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિવેક, આપની પાસે આવવા માંગુ છું, જે પ્રમાણે દુબઈમાં હાલ કેવી સ્થિતિ જોવા મળી રહી છે, યુદ્ધને લઈને કેવો માહોલ છે તે અંગે જણાવજો। હાલ મેડમ આપણે દુબઈમાં એકદમ શાંત માહોલ જણાઈ રહ્યો છે। કોઈ પણ જાતની કોઈ પણ અફવાઓમાં આવવું નહીં, એકદમ શાંતિ છે, કોઈ પણ જાતનું કશું નહીં। ભારત સરકાર ને ગુજરાત સરકારને નમ્ર વિનંતી કે જલ્દીથી જલ્દી આ જે એરપોર્ટ ઉપર જે ગુજરાતથી અહીંયા ફરવા આવ્યા હોય એ ટુરિસ્ટો માટે જલ્દીથી પ્લેનની સગવડ કરે। વિવેક, હાલ ત્યાંની કેવી સ્થિતિ જોવા મળી રહી છે, લોકોનું શું કહેવું છે, કેટલા પ્રવાસીઓ આપની સાથે પણ ત્યાં ફસાયેલા છે, જેમાં ડરનો કોઈક માહોલ હાલ જોવા મળી રહ્યો છે કે નહીં, અને ભારત તરફથી કેવી એડવાઇઝરી ત્યાં જાહેર કરવામાં આવી છે? હાલ ભારત તરફથી કોઈ એડવાઇઝરી આપવામાં આવી નથી મેડમ, અને 30 થી 40 જે ગાંધીનગરથી અમદાવાદ જેટલા અમે પ્રવાસીઓ અહીંયા હાજર છીએ અને એકદમ શાંતિનો માહોલ છે, કોઈ ગંભીર જેવું છે નહીં।
જી બિલકુલ વિવેક, હાલ આપ ત્યાં આગળ છો, ત્યાંના લોકોનું શું કહેવું છે અને આ યુદ્ધના જે ભણકારા વાગી રહ્યા છે તેમાં હાલ લોકોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? દુબઈની અંદર હાલ કેવી રીતે તૈયારીઓ છે, કેવી સ્થિતિને વણસી વણવા માટે ત્યાં આગળ કેવી રીતે તૈનાત કરવામાં આવી છે સેના? પોલીસને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મેડમ, અને ત્યાં હાલ એરપોર્ટ બંધ છે અને એરપોર્ટ જલ્દીથી ચાલુ થાય એવી અમારે બધાને પ્રાર્થના છે. જી બિલકુલ, આપની સાથે વિવેક કેટલા લોકો, ભારતીય લોકો આપની સાથે છે જે ત્યાં આગળ કહી રહ્યા છે કે અમે પણ અહીંયાથી કોઈ સગવડ મળે તો અમે પણ પરત ભારત આવી શકીએ? 40 થી 50 જેટલા માણસો અમે અહીંયા છીએ હાલ. જી બિલકુલ, અને અત્યારે હાલ જે પ્રમાણે ભારત તરફથી આપ કોઈ માંગ કરવા માંગો છો કે આપને ત્યાં આગળ અત્યારે હાલ કોઈ સ્થિતિ છે, રહેવામાં અત્યારે હાલ કોઈ તકલીફ પડી રહી હોય કે હોટલોમાં જે પ્રમાણે અત્યારે ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે? નહીં, હાલ રહેવામાં કોઈ તકલીફ પડી નથી. હોટલમાં અમે સેફ છીએ, પણ ભારત સરકારને નમ્ર વિનંતી કે જલ્દીથી જલ્દી પ્લેનનું સેટિંગ કરે અને અમારા બધાનું અહીંથી ટેકઅપ કરાવવા. જી બિલકુલ વિવેક, આપને ભારત તરફથી આપ કોઈ સંપર્ક કરી રહ્યા છો કે ભારત તરફથી આપને કોઈ સંપર્ક કરવા માટે આવ્યો છે કે નહીં? આપ કહી રહ્યા છો કે ટોટલ આપ 40 લોકો છો, એટલે કે આપને ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા મળી રહી છે કે નહીં? નહીં, હાલ પૂરતી કોઈ પ્રતિક્રિયા મળી નથી આરતીબેન, અને આવશે એટલે જણાવીશું. જી બિલકુલ વિવેક, આપને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે? હા, સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ કોઈ પણ પ્રકારની હાલ જણાતી નથી પ્રતિક્રિયા. જી વિવેક, અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપને જે આપી તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ વાત કરીએ કે આપણે દુબઈમાં જે પ્રવાસે ગયા હતા તેવા વ્યક્તિ એટલે કે વિવેક જોડે વાત કરી છે, અને હાલ કોઈ પણ સંપર્ક ન થયો હોય તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે તેમની સાથે હજુ પણ 40 લોકો ત્યાં ફસાયેલા છે તેવું પણ જોવા મળ્યું છે.